આગળ વધી બનાસકાંઠામાં ઠાકોર સેનાને ભંગાણ પડ્યું છે। ભાભર શહેરમાં ઠાકોર સેનાના પ્રમુખે રાજીનામું આપી દીધું છે, જ્યાં 25 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઠાકોર સેનામાંથી રાજીનામું ધરી દીધું છે। અલ્પેશ કોંગ્રેસ સાથે છેડો ફાડતા રાજીનામા આપવામાં આવી રહ્યા છે, તો અલ્પેશથી નારાજ કાર્યકર્તાઓના રાજીનામા પણ ગણી શકાય। આ તરફ રાજીનામું આપનાર તમામ લોકોએ કોંગ્રેસને ટેકો આપ્યો છે, તો 2 દિવસ અગાઉ દાંતીવાડા ઠાકોર સેના પ્રમુખ પણ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા। અલ્પેશ ઠાકોરથી નારાજ થઈને રાજીનામા આપવામાં આવ્યા છે। તો હાલમાં રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે ઠાકોર સેનામાં, જે ભાભર શહેર ઠાકોર સેનાના પ્રમુખે રાજીનામું આપ્યું છે અને તેમની સાથે સાથે 25 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ રાજીનામા ધરી દીધા છે। તો ખાસ કરીને અલ્પેશ ઠાકોરની નારાજગીના કારણે રાજીનામા આપ્યા હોવાની પણ વિગતો જાણવા મળી રહી છે। તો 2 દિવસ અગાઉ દાંતીવાડા ઠાકોર સેના પ્રમુખે પણ કાર્યકર્તાઓ સાથે રાજીનામા આપ્યા હતા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા। બનાસકાંઠામાં ઠાકોર સેનામાં ભંગાણના સમાચાર। ભાભર શહેર ઠાકોર સેનાના પ્રમુખે રાજીનામું ધરી દીધું છે, તો તેમની સાથે 25 જેટલા હોદ્દેદારોએ પણ રાજીનામા આપી દીધા છે। તો અલ્પેશ ઠાકોર જે પ્રત્યે નારાજગી છે, આ નારાજ કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા છે। તો રાજીનામું આપનાર તમામ લોકોએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે। તો બનાસકાંઠામાં ઠાકોર સેનામાં ભંગાણ પડ્યું છે। ભાભર શહેર ઠાકોર સેનાના પ્રમુખ દ્વારા રાજીનામું આપી દેવાયું છે। આ સાથે 25 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ ઠાકોર સેનામાંથી રાજીનામું ધરી દીધું છે। તો અલ્પેશે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે, તો બીજી તરફ હવે કેટલાક ઠાકોર સેનાના પ્રમુખ અને કાર્યકર્તાઓ નારાજ થયા છે આ બાબતને લઈને, અને હવે તેઓ ઠાકોર સેનાને અલવિદા કહીને કોંગ્રેસને ટેકો આપી રહ્યા છે। તો કોંગ્રેસને ટેકો જાહેર કરવામાં આવ્યો છે કેટલાક કાર્યકર્તાઓ અને પ્રમુખ દ્વારા। આપણે પણ જણાવી દઈએ કે 2 દિવસ પહેલા જ દાંતીવાડા ઠાકોર સેનાના પ્રમુખ, જેમણે કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપીને તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। તો અલ્પેશ ઠાકોરથી નારાજ જે કાર્યકર્તાઓ છે તે હવે ઠાકોર સેનાનો સાથ છોડી રહ્યા છે। અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આનંદ જયસ્વાલ। આનંદ, ઠાકોર સેનાના કાર્યકર્તા અને પ્રમુખની નારાજગી અલ્પેશ ઠાકોરની સામે સ્પષ્ટ દેખાઈ રહી છે, અને હવે તેઓ ઠાકોર સેનાને છોડીને કોંગ્રેસને ટેકો જાહેર કરી રહ્યા છે। હજુ એવા કેટલા કાર્યકર્તાઓ અને પ્રમુખ છે જે નારાજ છે? જી ચોક્કસ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સેનાની અલ્પેશ ઠાકોર સામે જે નારાજગી છે તે સપાટી પર આવી રહી છે, અને જ્યારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ત્યારથી કોંગ્રેસ જે ઠાકોર સેનાના કાર્યકરો છે તેમાં પણ આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે। 2 દિવસ અગાઉ જ દાંતીવાડા ઠાકોર સેનાના જે પ્રમુખ હતા તેઓએ તેમના કાર્યકરો સાથે રાજીનામું આપ્યું। અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસ પ્રમુખ જે હતા અમિત ચાવડાની સભા, ત્યાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા, અને ત્યારબાદ આજે ફરીથી ભાભર શહેર ઠાકોર સેનાના જે પ્રમુખ હતા બાલાજી ઠાકોર, તેઓ પણ 25 થી 30 જેટલા કાર્યકર્તાઓ સાથે ઠાકોર સેનામાંથી છેડો ફાડી ઠાકોર સેનામાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા છે, અને હવે તેઓ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસ કરશે। એટલે ચોક્કસ કહી શકાય કે અલ્પેશ ઠાકોરની પકડ ચોક્કસ ઠાકોર સેના પરથી ધીમે ધીમે ઓછી થઈ રહી છે, અને ઠાકોર સેનામાં જે આંતરિક વિખવાદ હતો તે સપાટી પર જોવા મળી રહ્યો છે। બિલકુલથી આંતરિક વિખવાદ હવે સપાટી પર જોવા મળી રહ્યો છે, અને નારાજગી પણ સામે આવી ચૂકી છે। શું કહેવું છે આ તમામ કાર્યકર્તાઓનું જેમણે ઠાકોર સેનાનો સાથ છોડ્યો છે? જે ચોક્કસ ઠાકોર સેનાના જે કાર્યકરો છે તેમનો વિરોધનું એકમાત્ર કારણ છે કે અલ્પેશ ઠાકોર વારંવાર પક્ષ પલટો કરી રહ્યો છે। પહેલા કોંગ્રેસમાં જ્યારે ઠાકોર સેનાની સહમતિ હતી ત્યાં એ તમામ કાર્યકરોની સહમતિથી એ ઠાકોર સેનામાં કોંગ્રેસમાં જોડાયા હતો, અને ત્યારબાદ કોઈ પણ જાતની કાર્યકરો સાથે ચર્ચા કર્યા વગર તેઓ કોંગ્રેસમાંથી છેડો પાડીને જે પક્ષ પલટો કરે છે તેના કારણે ભાભર ઠાકોર સેનાના પ્રમુખ બાલાજી ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે। બાલાજી, આપનું સ્વાગત છે। ખાસ કરીને જે પ્રકારે હાલમાં આપે નારાજગી દર્શાવી છે અને ઠાકોર સેનાનો સાથ પણ છોડ્યો છે, તો હાલમાં તેમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ આપણે જણાવી દઈએ કે બાલાજી ઠાકોર જેઓ ઠાકોર સેનાથી નારાજ છે અને હવે તેમણે ખાસ કરીને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે, કાર્યકર્તાઓ સાથે તેમણે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે। તો જોડાયેલા છે સંવાદદાતા આનંદ। આનંદ, જે પ્રકારે બાલાજી ઠાકોરની જો વાત કરવામાં આવે તેમની પણ ખાસ નારાજગી સામે આવી રહી છે। જી આનંદ। તો ઠાકોર સેનામાં ભંગાણ સર્જાયું છે। બનાસકાંઠામાં ઠાકોર સેનામાં ભંગાણ જોવા મળી રહ્યું છે, અને કહી શકાય કે અલ્પેશ ઠાકોરનો ઠાકોર સમાજ પ્રત્યેનો જે દબદબો છે તે હવે ઓછો થઈ રહ્યો છે, અને હવે સમાજમાં જ નારાજગી જોવા મળી રહી છે। આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળી રહ્યો છે।